નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગત રાતે ફૂંકાયેલ તેજ પવન અને વંટોળિયાને કારણે આખા જુનાગઢમાં વીજળી ગુલ। અડધા શહેરે ગરમીમાં આખી રાત વિતાવી પડી। ડિઝાસ્ટર મેનેજમેન્ટ થયું સજ્જ। જુનાગઢ શાકભાજી યાર્ડમાં કેસર કેરીના 10,000 બોક્સ ઠલવાયા। ગીર અને વંથલી પંથકમાં કમોસમી માહોલથી કેરીના પાકને નુકસાન। એક જ દિવસમાં હાઉસ ટેક્સની 58 લાખ જેવી બમ્પર આવકથી મહાનગરપાલિકાની તિજોરી છલકાઈ। 23 લાખ રૂપિયા ઓનલાઈન ભરી નગરજનોએ ટેકનોલોજીનો કર્યો ઉપયોગ। અને વારાણસી મોદીના રંગે રંગાયું। અભૂતપૂર્વ રોડ શો યોજી આજે બપોરે નામાંકન ભરતા વડાપ્રધાન મોદી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. તુલાનો ગુજરાત અને મહારાષ્ટ્રમાં અચાનક પલટાયેલા વાતાવરણને કારણે ભારે તેજ પવન, આંધી અને વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જૂનાગઢમાં દિવસ સામાન્ય રહ્યો, પરંતુ રાત્રે 12 વાગ્યા પછી અચાનક જ પવનનું જોર વધ્યું હતું અને જોતામાં જૂનાગઢ શહેરમાં મિની વાવાઝોડું આવ્યું હોય તેવો માહોલ ઊભો થઈ ગયો હતો. રાત્રે 12 થી લગભગ 3 વાગ્યા સુધી વંટોળીઓ એટલે કે આંધી ફૂંકાઈ હતી, જેને કારણે કાળવા ચોક, ભવનાથ, મધુરમ અને દોલતપરા વિસ્તારમાં અનેક હોર્ડિંગ્સને અસર થઈ હતી. ભવનાથમાં કેટલાક નબળા ઝાડ ધરાશય થયા હતા અને વંટોળિયાને કારણે તરફ ધૂળની ડમરી અને કચરાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. લોકોના ઘરમાં પણ ધૂળ ભરાઈ ગઈ હતી અને આ આંધીને કારણે જૂનાગઢ આખામાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. લગભગ ફીડર અસરગ્રસ્ત થયા હતા, જેને કારણે પીજીવીસીએલે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. કેટલાક વિસ્તારમાં રાત્રે 2 વાગે તો કેટલાક વિસ્તારમાં વહેલી સવારે વીજ પુરવઠો પૂર્વવત બન્યો હતો, પરંતુ આખી રાત લોકોએ ગરમીમાં વિતાવવાની ફરજ પડી હતી. આમ ગઈકાલે જૂનાગઢમાં પલટાયેલ વાતાવરણને કારણે મોસમ જુદી જોવા મળી હતી, જોકે વરસાદ વરસ્યો નહોતો. બીજી તરફ ગઈકાલે ઉડેલી ડમરીને કારણે આજે દિવસભર જૂનાગઢ શહેરમાં ઠેક ઠેકાણે વિસ્તારો અસરગ્રસ્ત જોવા મળ્યા હતા. વીજળી ગુલ થઈ ગઈ હોવાને કારણે પીજીવીસીએલે લગભગ આજે સવારે લગભગ વિસ્તારોમાં આજે મરામત કામ શરૂ કર્યું હતું. આમ તો પીજીવીસીએલ હોય કે મહાનગરપાલિકા હોય એ પ્રી મોન્સૂનની કામગીરી કરે છે, પરંતુ કુદરત દરેક વખતે આ તંત્રના ધજિયા ઉડાવે છે. ગઈકાલે પણ સમગ્ર શહેરમાં અંધારપટ એટલે કે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને આજે સવારે પણ ઘણા બધા વિસ્તારોમાં વીજળી આવન જાવન કરતી રહી હતી. કેટલાક વિસ્તારોમાં લો વોલ્ટેજ હોવાને કારણે ઉનાળાની ગરમીમાં એસી પણ બંધ રાખવા પડ્યા હતા. આવી સ્થિતિમાં પીજીવીસીએલ કાર્યદક્ષ બને તેવો ગણગણાટ શહેરીજનોમાં ઉઠી રહ્યો છે. ગુજરાતમાં જે રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે એ જોતા રાજ્ય સરકાર સતર્ક બની છે. ગઈકાલે મુખ્ય સચિવ સુનયના તોમરે તમામ કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ જિલ્લા મથકની વિસ્તારની સમીક્ષા કરી હતી. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે, જેના ભાગરૂપે જૂનાગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગઈકાલ રાતથી સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે ડિઝાસ્ટર મામલતદાર પાર્થ ચોવટિયા અને તેની ટીમ સમગ્ર શહેર અને જિલ્લા ઉપર અત્યારે નજર રાખી રહી છે. અલબત્ત પાર્થ ચોવટિયાએ કહ્યું કે ગઈકાલે જે આંધી ફૂંકાયો, તેજ પવન ફૂંકાયો, જેને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, એ સિવાય કોઈ જાનહાનિ થઈ નથી. હું પાર્થ ચોવટિયા, ઇન્ચાર્જ મામલતદાર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન જૂનાગઢ. ગઈકાલે આપણે જૂનાગઢ શહેર અને તાલુકાઓમાં જે રીતે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાણો, તે અંગે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રીઓની સાથે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરી અને તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમમાં વરસાદની આગાહી દરમિયાન ચાલુ રહે તે અંગે સૂચના આપવામાં આવેલ હતી. ગઈકાલે જે ભારે પવન ફૂંકાણો તે અન્વયે અત્રેથી માનનીય કલેક્ટર સાહેબની સૂચના અન્વયે પીજીવીસીએલ, વન વિભાગ, પોલીસ વિભાગ અને આરએનબીને ટીમો બનાવી કોઈ જાનહાનિ કે વૃક્ષો પડે તો તે અંગે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલ હતી. અત્રે જિલ્લા કંટ્રોલ રૂમમાં કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન થયું હોય તેવા સમાચાર મળેલ નથી. ગઈકાલે ગુજરાત મહારાષ્ટ્રમાં વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં સૌથી કફોડી હાલત મુંબઈની થઈ હતી. મુંબઈમાં એક વિશાળ હોર્ડિંગ્સ ધરાશયી થતાં 14 લોકોના મોત થયા હતા, 75થી વધુ લોકો ઘાયલ થયા હતા અને મુંબઈમાં ઠેક ઠેકાણે આ પ્રકારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે 41 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હોવાનું હવામાન ખાતાએ જાહેર કર્યું છે. ત્યારે ગઈકાલના બદલાયેલા મોસમમાં કુલ 3 વ્યક્તિના પણ મોત નીપજ્યા છે. ચોમાસું વહેલું બેસે, ચોમાસું સારું રહેશે આવું હવામાન ખાતું માને છે, પરંતુ ગઈકાલે રાત્રે અચાનક જ તેજ આંધીએ સરકારને ઊંઘથી ઝડપી લીધી હતી અને ઠેક ઠેકાણે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિને કારણે નાનું મોટું નુકસાન પણ થયું છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન,
કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય, એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય, એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે અલગ અલગ સમાજ, અલગ અલગ સંસ્થા દ્વારા સમર કેમ્પ યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે જુનાગઢમાં એક યોગ શિબિરનું પણ આયોજન માત્ર બાળકો માટે કરવામાં આવ્યું છે. 7 થી 15 વર્ષના બાળકો માટે તારીખ 20મી મે થી 29મી મે સુધી નિઃશુલ્ક યોગ શિબિર યોજાશે. જેમાં બાળકો નાનપણથી જ યોગ અને પ્રાણાયામ વિશે જાગૃત થાય અને શ્વાસોશ્વાસની ક્રિયા અને કસરત દ્વારા કેવી રીતે શરીર સૌષ્ઠવ જાળવી રખાય તે અંગે માર્ગદર્શિત થશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેને માટે રજીસ્ટ્રેશન આવતીકાલ સુધી ચાલુ રહેશે. બાળકોને એમના વાલીઓને રજીસ્ટ્રેશન કરાવી લેવા માટે રાજ્ય યોગ બોર્ડ તરફથી અપીલ કરવામાં આવી છે. જુનાગઢમાં કેસર કેરીની બમ્પર આવક શરૂ થઈ છે. માર્કેટિંગ યાર્ડની બહાર શાકભાજીનું સબયાર્ડ છે, જ્યાં કેસર કેરીના 10,000 બોક્સ ઠલવાઈ રહ્યા છે. યાર્ડના વેપારીઓનું કહેવું છે કે છેલ્લા
5 દિવસથી કેરીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને 2 દિવસથી તો 8,000 થી 10,000 કેરીના બોક્સ ઠલવાઈ રહ્યા છે. કેરીની આવક વધતા કેસરના ભાવમાં પણ ઘટાડો થયો છે અને પ્રતિ 10 કિલોનું બોક્સ 800 રૂપિયાથી લઈ અને 1200 રૂપિયે વેચાઈ રહ્યું છે. યાર્ડના માર્ગદર્શન નીચે યાર્ડના સત્તાધીશો દ્વારા કેસર કેરીની બમ્પર આવકથી ખેડૂતોને વેપારીઓ ખુશખુશાલ છે. ત્યારે ગજેરાએ જણાવ્યું હતું કે કેસર કેરીની આવક થઈ છે અને ગઈકાલે જે આંધી વંટોળીઓ ફૂંકાણો તેમાં જુનાગઢ યાર્ડને અસર નથી થઈ, પરંતુ ગીર, તાલાળા અને વંથલી પંથકમાં કમોસમી માહોલની અસર થઈ છે અને કેરીના પાકને નુકસાન થયું છે. પાછલા વર્ષોની સાપેક્ષમાં કેસર કેરીનો પાક ઓછો આવશે, પણ જે આવશે તે સંતોષકારક રહેશે તેમ યાર્ડના વેપારી તેમજ કેરી ઉત્પાદિત કરતા ખેડૂતો જણાવી રહ્યા છે. હરેશભાઈ ગજેરા, ઇન્સ્પેક્ટર શાકભાજી ફળફળાદી સબ યાર્ડ. હાલમાં કેરીની સિઝન ચાલુ છે. શરૂઆતમાં કેરીની સિઝનમાં 3,000 થી 5,000 બોક્સની આવક હતી. છેલ્લા 8 દિવસ થયા 8,000 થી 10,000 બોક્સની આવક છે. શરૂઆતમાં ભાવ 1,000થી માંડી અને 2,000-2,500 સુધીના ભાવ હતા. 10 દિવસથી આ આવકમાં થોડો વધારો થયો છે, તો કેરીના ભાવમાં પણ ઘટાડો થયો છે. 800થી માંડી અને 1,200 સુધીના આજની તારીખે ભાવ છે. કેરીની સિઝન જોતાં ગઈકાલે રાત્રે પવન ઉપડતા અને વાતાવરણમાં ખરાબી આવતા થોડી ખેડૂતોને નુકસાની થઈ છે. પણ શાકભાજી યાર્ડમાં અમારે કોઈ વરસાદના છાંટા ન હતા, જેથી કોઈ શાકભાજી યાર્ડમાં કોઈ નુકસાની થયેલ નથી. ખેડૂતોને કોઈ પણ જાતની અહીંયા નુકસાન નથી, પણ તાલાળા, વંથલી, વિસાવદર એ બાજુ વરસાદ ને પવન બહુ હતો, જેથી ખેડૂતોને ભારે એવું નુકસાન થયેલ છે. આમ જોઈએ તો અત્યારે કેરીની સિઝનમાં દર વર્ષે 20,000 થી 25,000 બોક્સની આવક હોય છે, જેને આ વર્ષે કેરીની આવક પણ ઓછી છે. કેરી આવક આંબામાં જ ઓછી છે, જેથી આવક પણ 8,000 થી 10,000 છે. દર વર્ષની સરખામણીએ 10,000 બોક્સની આવક દર વર્ષની સરખામણી જોઈએ તો 10,000 બોક્સની આવક ઓછી છે અને ભાવ પણ દર વર્ષ કરતાં ડબલ ભાવ છે આ વર્ષે. એટલે ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે, પણ કેરીની આવક ઓછી છે, એની હિસાબે ભાવ સારા મળે છે. જુનાગઢ જિલ્લા પેન્શનર સમાજની વાર્ષિક સાધારણ સભા આવતીકાલ તારીખ 15મી મેને સવારે 10:30 કલાકે હરિવાડી ખાતે મળશે. ગુજરાત પેન્શનર સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને પેન્શનરોને લગતા પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ લાવશે, તેમજ જુનાગઢ પેન્શનર સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા પણ કરશે. જિલ્લા તિજોરી અધિકારીશ્રીને પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હોવાનું મંત્રી દિવ્યાંશુ વૈષ્ણવે જણાવ્યું છે. બીજી તરફ જુનાગઢ જિલ્લાના પેન્શનરોને આવતીકાલ 15મી મે અને બુધવાર સવારે 10:30 કલાકે હરિવાડી હાટકેશ હોસ્પિટલની બાજુમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ MB બુચની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. અતુલ્ય પુસ્તક તુલાનો ઉપક્રમ આગામી 17મી મેના રોજ ઉજવાશે, કે જ્યારે ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુનો 66મો જન્મદિવસ છે. આ જન્મદિવસની ઉજવણી જૂનાગઢમાં કાર્યરત વાંચન વલોણુ સંસ્થા અને પ્રેમાનંદ વિદ્યા મંદિર દ્વારા મુક્તાનંદજી બાપુની પુસ્તક તુલા કરીને કરવામાં આવશે અને આને માટે ખૂબ જ પુસ્તકો હાજર હોય તે ખૂબ જ જરૂરી છે. ત્યારે વાંચન વલોણુ સંસ્થા અને પ્રેમાનંદ વિદ્યા મંદિરની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર જૂનાગઢના જે નાગરિકો પાસે પુસ્તકો હોય તે આ પુસ્તક તુલા માટે વાંચન વલોણુ સંસ્થાને ભેટ આપીને લોકો વાંચન પ્રત્યે જાગૃત થાય તે દિશામાં પહેલ કરે તે ખૂબ જ જરૂરી છે. આ માટે મીડિયા પીપલ્સના વનરાજભાઈ પટેલનો સંપર્ક સાધવા આયોજક સંસ્થા તરફથી અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં પણ પુસ્તકો જમા કરાવી શકાશે. મુક્તાનંદજી બાપુની પુસ્તક તુલા થયા પછી જેટલા પુસ્તકો હશે તે વાંચન પ્રેમીઓ માટેની યુવા પેઢી માટે ફાળવવામાં આવશે અને વાંચન વલોણુ સંસ્થા એની પ્રવૃત્તિને વેગ આપશે, તેમ વનરાજભાઈ પટેલે ઉમેર્યું હતું. નરસિંહનગરી જુનાગઢના અમે કેટલાક મિત્રોએ વાંચન વલોણુ એ નામે એક સંસ્થા શરૂ કરી છે. આ સંસ્થાની જુદી જુદી વિવિધ પ્રવૃત્તિઓ શરૂ થશે. અંતિમ હેતુ તો એ જ કે લોકો વાંચતા થાય, પુસ્તક તરફ જે આપણે છોડી દીધું છે એ તરફ પાછા વળીએ અને જૂની પેઢી વાંચતી થાય અને જૂની પેઢીને જોઈ અને નવી પેઢી પણ વાંચતી થાય. આ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. પ્રારંભિક તબક્કે આપણા વિસ્તારના
પૂજ્ય સંત મુક્તાનંદ બાપુના જન્મદિવસના અનુસંધાને બાપુની અતુલ્ય પુસ્તક તુલાનું આયોજન અમે વિચારેલું છે. બાપુના આશીર્વાદ પણ આ પ્રવૃત્તિને મળ્યા છે અને આવા વિભૂતિના જન્મદિવસની ઉજવણી નિમિત્તે એમની અતુલ્ય પુસ્તક તુલા થાય તો એ દ્વારા પણ સરસ સંદેશો સમાજ સુધી પહોંચે. આ બાબતની જાણ ગુજરાતભરના જાણીતા લેખકો સાહિત્યકારોને અમે કરી તો તેઓ પણ ખૂબ રાજી થયા અને આ પ્રવૃત્તિ માટે, આ બાપુની અતુલ્ય પુસ્તક તુલા માટે તેઓ પોતાના પુસ્તકો ભેટ સ્વરૂપે, દાન સ્વરૂપે અમને મોકલવાના છે. આજે અમે આ પ્રવૃત્તિ માટે જૂનાગઢ શહેરના અને આજુબાજુના વિસ્તારના સૌ નાગરિકોને પણ આ પ્રવૃત્તિમાં જોડાવા માટે વિનંતી કરીએ છીએ. આપ પુસ્તક સ્વરૂપે દાન આપો. પુસ્તક સ્વરૂપે આપ દાન ન આપી શકો તો આપ ઈચ્છો એટલી કિંમતના પુસ્તકો માટે રોકડ દાન પણ આપી શકશો. આ માટેની વિગતો તમે નીચે સ્ક્રીનમાં જોઈ શકશો. આ સુંદર પ્રવૃત્તિ આપણા શહેરમાં શરૂ થાય એમાં આપણે સૌ જોડાઈએ અને વાંચીએ, વિચારીએ અને સમજણની કેળવણી કરીએ. અસ્તુ. આગામી 18મી મેના રોજ જૂનાગઢ સંગ્રહાલય ખાતે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી થશે. નવાબી કાળનો ખજાનો અને નવાબના સ્મરણો સાચવી રાખીને બેઠેલ દરબાર હોલ મ્યુઝિયમ પાછલા કેટલાક વર્ષોથી તાજ મંજિલ સરદારબાગ ખાતે કાર્યરત થયું છે અને એનું નામ પણ જૂનાગઢ સંગ્રહાલય કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલય ખાતે ક્યુરેટરશ્રીના માર્ગદર્શન નીચે 18મી મેના રોજ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડેની ઉજવણી થશે અને એમાં ખાસ કરીને ઓન ધી સ્પોટ એટલે કે સ્થળ ઉપર જ પોસ્ટકાર્ડ અને કોમિક બુક્સની સ્પર્ધાઓ યોજવામાં આવશે. સંગ્રહાલયમાં જે ચીજ વસ્તુઓ સંગ્રહિત કરવામાં આવી છે તેનું ચિત્ર અને એને શબ્દમાં ઢાળીને સરસ ભાષામાં લખાણ લખીને કોમિક બુક સ્પર્ધામાં 18 વર્ષથી ઉપરના લોકો ભાગ લઈ શકશે. ક્યુરેટરશ્રીના માર્ગદર્શન નીચે 25મી મે સુધીમાં આ સ્પર્ધામાં લોકો ભાગ લઈ શકશે અને 25મી મે બાદ વિજેતાઓને પુરસ્કૃત કરીને ભાગ લેનાર તમામ લોકોને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. દર્શક મિત્રો, GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ મહાનગરપાલિકાની હાઉસટેક્સ શાખાને એક જ દિવસમાં 58 લાખનો વેરો ભરપાઈ કરીને નાગરિકોએ તો પોતાની જાગૃતતા દર્શાવી છે, પરંતુ મહાનગરપાલિકાની તિજોરી પણ છલકાવી દીધી છે. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન નીચે નગરજનોને સમયસર વેરો ભરી આપીને 10 થી 12% વળતરનો લાભ લેવા માટે સમયાંતરે અપીલ કરવામાં આવે છે, જેની ફલશ્રુતિ જોશીપુરા, દોલતપરા અને અન્ય ઝોનલ કચેરીએ લોકોએ વેરો ભરવા માટે રસ દાખવ્યો હતો અને કુલ એક જ દિવસમાં 58 લાખ રૂપિયાની વેરા વસૂલાત કરવામાં આવી છે. વેરા અધિકારી વિરલ જોશીના જણાવ્યા અનુસાર 58 લાખમાંથી 23 લાખ રૂપિયા ઓનલાઈન પેમેન્ટ થયું છે, જે નાગરિકો હવે ટેકનોલોજી તરફ વળ્યા છે તેમ જણાવીને આવા નાગરિકોને અભિનંદન પણ આપવામાં આવ્યા છે. દરમિયાન એક જ દિવસમાં 58 લાખ રૂપિયાની બમ્પર આવક થઈ હોવાનું લાંબા સમય પછી કોર્પોરેશનની શાખામાં દેખાયું છે. મારું નામ વિરલ જોશી, હાઉસટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ મહાનગરપાલિકા જુનાગઢ. ગઈકાલે મહાનગરપાલિકા જુનાગઢના હાઉસટેક્સ શાખાની આવક રૂપિયા 58 લાખ જેવી હતી અને લોકો ખૂબ જ ઉત્સાહભેર હાઉસટેક્સ ભરપાઈ કરવામાં આવે છે. તેમજ ખાસ તો એમાં એક વસ્તુ એ હતી કે લોકો ઓનલાઈનના માધ્યમથી પણ ખૂબ ટેક્સની ભરપાઈ કરે છે. એટલે ગઈકાલે 58 લાખમાંથી 23 લાખ રૂપિયા જેવી રકમ અમે ઓનલાઈન માધ્યમથી વસૂલાત કરેલ છે અને જે બાકી રહેતા મિલકત ધારકો છે તેમને પણ હાઉસટેક્સ વહેલી તકે ભરપાઈ કરે એવી અપેક્ષા રાખી છે. આ વખતે ઘરવેરા શાખામાં દર વખતની જેમ ઓનલાઈન ટેક્સ ભરપાઈ કરે તો 10% પ્લસ 2% ઓનલાઈન ભરપાઈ કરે તો સામાન્ય કરમાં 12%ની વળતર આપવામાં આવે છે. તેમજ ઓફલાઈન એટલે કે અહીંયા જોશીપરા, દોલતપરા, ટીંબાવાડી તેમજ અન્ય મુખ્ય કચેરીએ જો ભરપાઈ કરવા આવે તો 10% જેવું વળતર સામાન્ય કરની રકમમાં આપવામાં આવે છે. મોદીના નારાથી ગઈકાલે વારાણસી શહેર ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો હતો. કેસરિયા માહોલ વચ્ચે વારાણસીના શહેરીજનોએ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રોડની બંને બાજુ ગેલેરીમાં, એપાર્ટમેન્ટમાં, અગાસીમાં અને જ્યાં ઊભા હોય ત્યાંથી લોકોએ મોદી ઉપર પુષ્પવૃષ્ટિ કરી હતી. તો ઘણા બધા લોકોએ મોદીની આરતી ઉતારીને તેઓ સતત આ બેઠક ઉપરથી જીત મેળવીને વારાણસીનો વિકાસ કરે તેવી પ્રાર્થના પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ રોડ શોમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીનાથ તેમજ વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ આજે 11:40 પીએમ મોદીએ વારાણસી બેઠક ઉપરથી પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. સમગ્ર વારાણસી શહેર ગઈકાલે મોદીના રંગે રંગાયું હતું ને પીએમ મોદી આ બેઠક ઉપરથી વિક્રમજનક લીડથી જીતશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નામાંકન પત્ર ભરવા સમયે 12 રાજ્યના મુખ્યમંત્રી તેમજ ઉત્તર પ્રદેશના કેન્દ્રીય પ્રધાનો પણ હાજર રહ્યા હતા, પરંતુ પીએમ મોદીએ ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે માત્ર 5 વ્યક્તિઓની ઉપસ્થિતિમાં નામાંકન પત્ર રજૂ કરીને વારાણસી વાસીઓનો આભાર માન્યો હતો.
તો દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગત રાતે ફૂંકાયેલ તેજ પવન અને વંટોળિયાને કારણે આખા જૂનાગઢમાં વીજળી ગુલ. અડધા શહેરે ગરમીમાં આખી રાત વિતાવી પડી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ થયું સજ્જ. જૂનાગઢ શાકભાજી યાર્ડમાં કેસર કેરીના 10,000 બોક્સ ઠલવાયા. ગીર અને વંથલી પંથકમાં કમોસમી માહોલથી કેરીના પાકને નુકસાન. એક જ દિવસમાં હાઉસ ટેક્સની 58 લાખ જેવી બમ્પર આવકથી મહાનગરપાલિકાની તિજોરી છલકાઈ. 23 લાખ રૂપિયા ઓનલાઈન ભરી નગરજનોએ ટેકનોલોજીનો કર્યો ઉપયોગ. અને વારાણસી મોદીના રંગે રંગાયો. અભૂતપૂર્વ રોડ શો યોજી આજે બપોરે નામાંકન ભરતા વડાપ્રધાન મોદી. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.